સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રેવતી બળદેવજી મહારાજની. શ્રી ગોપીનાથજી મહારાજની જય. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ અંતર્ધાન થયા એની આજે તિથિ છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ભગવાન આલોકને છોડી અને સ્વધામ સિધાવ્યા એનું વર્ણન 161 પ્રકરણ ભક્ત ચિંતામણી છે. તો આજે 10મી તિથિ અંતર્ધાન થયા એ નિમિત્તની કથા કરીશું. વાલા ભક્તજનો, આ કથા એટલી બધી કરુણ છે કે શાયદ બહુધા આ કથા કરવી બહુ અઘરી હોય છે. આપણું મન પણ ચાલે નહીં કે ભગવાન આપણા વચ્ચેથી ગયા હશે એમ. ભગવાને આ લોકમાં પધારી સુંદર મજાનો દિવ્ય સત્સંગ એનું સ્થાપન કર્યું. બધા જ કાર્યો થઈ ગયા પછી હવે મહારાજે એકાંતમાં બેસી અને વિચાર કર્યો છે. કેળે કરવા નવ રહ્યું એમ હોય મને વિચાર્યું મહારાજ. જીવ જાણે સૌ જગતમાં એમ પ્રૌઢ વૈધો પ્રતાપ. ભગવાન બેઠા બેઠા વિચાર કરે છે કે ગામો ગામ, શહેરો શહેર સહજાનંદ સ્વામીનો પ્રતાપ છવાઈ ગયો છે. જેને અર્થે અવતાર ધારણ કર્યો હતો એ બધા જ કાર્યો મેં પૂરા કર્યા છે.
માટે અમે આ લોકને છોડી અને સ્વધામ પ્રતિ સીધાવું. ભગવાન હવે બેઠા બેઠા વિચાર કરે છે કે વળી નિજ આશ્રિતને કાજ રે કર્યું હેત બહુ મહારાજે રે. દેશ દેશમાં મંદિર કરાવી રે તેમાં નિજ મૂર્તિઓ પધરાવી રે. કાયમને માટે ઉપાસના રહે એટલા માટે મેં મંદિરોની રચના કરાવી. ભક્તિ માર્ગ પ્રવર્તવા કાજે ધર્મવંશી આચાર્ય મહારાજ એમની મેં સ્થાપના કરી છે. કઈ રીતે દીક્ષા દેવી એનો મેં વિધિ બતાવ્યો છે. મારા આશ્રિતોએ કઈ રીતે રહેવું એના માટે મેં શિક્ષાપત્રીની રચના કરી છે. પછી એમ વિચાર્યું ઘનશ્યામે રે હવે જાવું હું મારે ધામે રે. પણ મુજ આશ્રિત જે જન રે મારે વિયોગે નહીં રાખે તન રે. ભગવાન વિચાર કરે છે કે શાયદ હું શરીરને છોડી અને ધામ પ્રતિ સીધાવીશ. જેના માદા આધારે જીવી રહ્યા છે મારા આશ્રિતમાંથી એક પણ બચશે નહીં, એક પણ જીવશે નહીં. માટે બધાને ધીરજ અર્પવું, બધાને સમજાવવું. એ વખતે ભગવાને બરોબર 9મીના દિવસે બધાય ભક્તજનોને પોતાની પાસે બોલાવ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, જીવબા, લાડુબા, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, તમામ ભક્તજનો આવીને બિરાજમાન થયા છે. ભગવાને વિચાર કર્યો કે બ્રહ્માનંદ મારી પાસે હશે ત્યાં સુધી મને ધામમાં નહીં જવા દે. બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું છે કે સ્વામી તમારે જુનાગઢ થોડુંક શિખરનું કામ બાકી છે, તમારે જવાનું છે. સ્વામીને ખ્યાલ આવી ગયો કે હવે મહારાજ શાયદ મને છોડીને ધામમાં જવાનો વિચાર કર્યો લાગે. સ્વામીને એંધાણ તો આવી ગયા. ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી મહારાજ આજ્ઞા કરે છે એટલે જુનાગઢ જવું છું, પણ શાયદ દેહ છોડી દે તો હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી સ્વામી અગ્નિ સંસ્કાર ન કરતા. સ્વામી જુનાગઢ જવા માટે નીકળ્યા છે, અપશુકન થવા માંડ્યા છે. હવે આ બાજુ મહારાજે સભા કરી છે. સભાની અંદર મહારાજ ભક્તજનોને કહે છે કે તમે સાંભળજો સર્વે જન રે, જે અર્થે ધાર્યું તુમે તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. હવે જાઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. રાજી રહેવું, રોવું નહીં વાસે રે, કેડ કરવો નહીં કંકાશ રે. મહારાજ કહે છે કે ભક્તજનો બધું કાર્ય મેં કરી લીધું છે. હવે હું ધામમાં જવા માટે તૈયાર થયો છું. તમે બધા જ રાજી થઈને મને શીખ આપો. પાછળથી તમારે કોઈએ રડવું નહીં. તમે બધા મારી ઉપર રાજી રહીજો.
નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ લખે છે કે એવું વજ્ર જેવું વચન રે, સુણી વ્યાકુળ થયા સૌ જન રે, પામી મૂર્છા પડ્યા ભોમ રે, તનની ન રહી કેને ફોમ રે. શ્રી હરિ આટલી જ જ્યાં વાત કરી ત્યાં તો તમામ ભક્તજનો મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે. બધાની આંખમાંથી પાણીના નહીં પણ રક્ત કહેતા લોહીના આંસુ પડવા માંડ્યા છે. વિલાપ કરી રહ્યા છે, મહારાજ તમારે જાવું હોય તો અમને સાથે લઈને જાઓ. મહારાજ તમારા વિના ઘડી માત્ર પણ અમારાથી રહેવાય છે નહીં. હાય હાય મનખો હરામ રે, તમ વિના રહીએ આણે ઠામ રે. અન જળ ઝેર થાય રે, તમ વિના અમે ન રહેવાય રે. મહારાજ તમે જાવો ને રહીએ અનાથ રે, એવું કરશો મારા નાથ રે. આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે. મહારાજ આવું નહીં કરો. આટલા દિવસ સુધી તમે અમને સુખ આપ્યું, મારા એવા પૂર્વના શું પાપ પ્રગટ થયા. મહારાજ બધા જ ભક્તજનો વિલાપ કરવા લાગ્યા છે. ભગવાને વિચાર કર્યો કે હવે આ બધાને મારે ધીરજ આપવી પડશે. ભગવાન કહે છે કે ભક્તજનો આપણે સાથે આવ્યા નથી તો સાથે કઈ રીતે જઈશું? આ સહુને મુજમાં છે સ્નેહ રે, મુજ વિના નહીં રાખે દેહ રે. સત્ય માર્ગ કલ્યાણ કાજ રે, તેની પ્રવૃત્તિ સારું યાજ રે. એને રાખી જાવું છે જો અહીં રે, એમ નિશ્ચય કર્યો મન માહી રે. ભક્તજનોને ધીરજ આપતા ભગવાન કહે છે કે હે ભક્તજનો, છેલ્લે ભગવાન જે વાક્યો બોલે છે એ સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે કે ભક્તજનો, હું રહીશ વડતાલ ત્યાંય રે, ભક્તિ ધર્મ શ્રી કૃષ્ણ માહી રે. વડી અમદાવાદમાં વાસે રે, રહીશ નરનારાયણ પાસે રે. મહારાજ કહે છે કે ભક્તજનો તમે એમ નહીં માનો કે અમે કાયમને માટે જતા રહ્યા છીએ. વડતાલની અંદર ધર્મદેવ, ભક્તિ માતા અને હરિકૃષ્ણ મારું સ્વરૂપ છે, એમાં હું કાયમ રહીશ. અમદાવાદની અંદર શ્રી નરનારાયણ દેવ છે, ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ છે. જે મારી મૂર્તિઓ છે એમાં સદાયને માટે હું વાસ કરીને રહીશ. તેહ મૂર્તિને મુજ માઈ રે, તમે ભેદ જાણશો માં કાંઈ રે. મહારાજ કહે છે કે મારામાં અને મેં પધરાવેલા સ્વરૂપો એની અંદર તમે ભેદ માનતા નહીં. એવું જાણીને તમે મૂર્તિઓની સેવા કરજો, પૂજા કરજો, થાળ કરજો. અને ધર્મવંશી અયોધ્યા પ્રસાદ અને રઘુવીર છે એને અમારા દત્તક પુત્ર તરીકે મારા સ્થાન ઉપર તમારા સર્વેના ગુરુ તરીકે મેં સ્થાપન કર્યા છે. માટે તમે બધા એમને માનજો અને જે શિક્ષાપત્રી કરી છે એ પ્રમાણે તમે રહેશો.
મહારાજ હવે બધાને ભલામણ કરતા કહે છે કે સાધુ વર્ણી પાડા સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. અમ કેડે મરશો માં તમે રે, અનમુખ સોમાં કહું અમે રે. એ ભક્તજનો, તમે બધા જ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહીજો. મારી પાછળ કોઈ પણ આત્મઘાત કરશો નહીં. જો મારું વચન ઉત્થાપશો તો હું તમને અક્ષરધામમાં ગરવા નહીં દઉં. માટે હે સંતો અને ભક્તજનો, તમે ઊભા થઈને એક એક મારા ચરણ પકડીને સોગંદ ખાઓ કે મહારાજ તમે ગયા પછી અમે કોઈ પણ આત્મઘાત કરશું નહીં. એક એક સંતો ઊભા થઈ મહારાજના ચરણ પકડી અને સમ ખવરાવ્યા. મહારાજને કહે છે કે મહારાજ, અપરાધ અમારામ જોઈજો રે, અંત કાઢે તો વેલા આવજો રે. વળી જયારે સંભારીએ હરી રે, ત્યારે દર્શન દેજો દયા કરી રે. હે મહારાજ, અમારા અંતકાળે કોઈ પણ અપરાધ નહીં જોતા વહેલા આવી અમને દર્શન દેજો, અમને સંભાળી લેજો. આ રીતે બધાએ ભક્તજનોએ ભગવાનને પ્રાર્થના કરી છે. મહારાજે સાંજે બધાને આ રીતે ધીરજ અર્પી છે. આજે સાંજે જે કાંઈ જમવાનું બનાવ્યું હતું એ બધું જ રજડી પડ્યું છે. કોઈને પણ જમવાનું ભાવ્યું નથી. આખી રાત કરુણ અવાજ સંભળાઈ રહ્યો છે. અક્ષર ઓરડીમાં મહારાજની પાસે 4 સદગુરુ બેઠેલા છે. આજે 10મીનો સૂરજ ઉગ્યો છે. આજે સૂર્યનારાયણને પણ એમ થાય છે કે શાયદ મારે ઉગવું કે ન ઉગવું, કદાચ ઉગીશ અને કોઈ સંતો ભક્તો નારાજ થશે અને મને શ્રાપ આપશે કે હે સૂરજ, તું આજ કેમ આવો ઉગ્યો. પૃથ્વીના તળ ઉપરે થાવા લાગ્યા મોટા મોટા ઉત્પાત. પ્રચંડ પવન વહેવા લાગ્યો છે. ઝાડ પહાડ મંદિરોના કોટ હતા એ ઉપરથી પડવા માંડ્યા છે. આકાશમાં વીજળીના ચમકારા થવા માંડ્યા છે. આકાશમાંથી જાણે પથ્થર પડતા હોય એવું દેખાઈ રહ્યું છે. થાય કઠણ કડાકા વ્યમરે, પડે તીખી તડી તો તે ભોમરે. ત્રુટા તામસ દેવના ધામ રે, હતા દેરા ડુંગર અને ગામ રે. એવો થયો છે ઉલ્કા પાતરે, સુકૈયે સમાની વાત રે. ઉઠા નીર રુધિરની ધારે રે, જોઈ ભઈ પાયમાં સહુ તારે રે. આજે હરિભક્તો હતા એના ડાબા નેત્રો ફરકવા માંડ્યા છે. બહેનોના જમણા અંગો ફરકવા માંડ્યા છે. આજે બધાને અપશુકન થવા લાગ્યા છે. ધર્મ મૂર્તિની જે મૂર્તિઓ છે એ જાણે રુદન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. જાણે શશી સૂરજ ને ઉડું રે, પીડા ભૂમિએ તે પણ ભૂંડું રે.
એવા ઉત્પાત જોઈ પાર રે, સર્વે કરવે લાગ્યા વિલાપ રે. આ શ્રી હરિ વહેલા ઉઠ્યા છે, સ્નાન કરી પોતાનું નિત્ય કર્મ કરી અનેક ગાયોના દાન દીધા છે, બ્રાહ્મણોને દાન આપ્યા છે. જમીન ઉપર ગાયના છાણથી લીપવામાં આવ્યું છે, એના ઉપર તલપથારી કરી છે. ગરમ નળ નીરથી ભગવાનને નવરાવ્યા છે, સુંદર મજાનું એક ધોતિયું પહેરાયું છે. ભગવાનના કપાળમાં તિલકનો ચાંદલો કર્યો છે. ભગવાન આજે સિદ્ધાસને બેઠા છે. રાખી સ્થિર દ્રષ્ટિ અનિમેષ રે, નિજ આત્મા માહી અશેષ રે. ધૈર્ય પોતે પોતાનું ધ્યાન રે, મેલું વિસારી નિજ તન ભાન રે. ભગવાને આજે સ્વસ્વરૂપનું ધ્યાન કરી પાસે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી આકાશની અંદર કરોડો કરોડો અક્ષર મુક્તો વિમાન લઈને આવ્યા છે. લાવ્યા દિવ્ય ચંદન દિવ્ય ફૂલ રે, બીજી દિવ્ય પૂજાવો અમલ રે. તેને પ્રીત્યા પૂજા ભગવાન રે, પછી તેડી બેસાયરા વિમાન રે. પોતે પોતાના પાર્ષદ સાથ રે, નિજ ધામમાં પધાર્યા નાથ રે. નભ માર્ગે અમર આવી રે, કરી સ્તુતિ વાજિંત્ર વજાવી રે. વળી છાંટા ચંદન બહુ તન રે, કરી ઉપર વૃષ્ટિ સુમન રે. શ્રી હરિએ 1886 જેઠ સુધી દશમ મંગળવારનો દિવસ હતો. બરાબર બપોરના 12 વાગે સ્વસ્વરૂપનું ધ્યાન કરી શરીર છોડી દીધું. ગોપાળાનંદ સ્વામી જે સદગુરુ બેઠા હતા, શ્રી હરિએ શરીર છોડ્યું. સમાચાર મળતા શરીર જોતા જ એકદમ ધ્રુસકું મુકાઈ ગયું. કરુણ સ્વરે જ્યારે રડી રહ્યા છે, બધાને સમાચાર મળ્યા. બધા જ સંતો અને ભક્તજનો જ્યાં ભગવાનનો પાર્થિવ શરીર મૂકવામાં આવેલો છે ત્યાં પધાર્યા છે. પછી પાસે હતા જન જે હવે નામ સ્મરણ કરે છે તે હરે. થયું સ્મરણ માહી રુદન રે, સુણી આવ્યા સર્વે જન રે. સ્વામિનારાયણ નામની ધૂન બોલતા હતા, પણ શરીર છોડી દીધું ને બધા જ રુદન કરવા માંડ્યા. રુદન સાંભળી બધા જ સંતો અને ભક્તજનો ત્યાં આવ્યા છે. જોઈ નાથને કરે વિલાપ રે, પાયમાંતરે અતિ ઉતાપ રે. એ સમય પાયમાં જન દુઃખ રે, તે તો કહેવાતું નથી મેં મુખ રે. ભક્તજનો, આટલા વર્ષો સુધી જે સંતો ભક્તજનોને સુખ આપ્યું હશે, અને શ્રી હરિ જ્યારે બધાની વચ્ચેથી વિદાય લીધી હશે, ત્યારે કેવું ત્યાં દ્રશ્ય સર્જાણું હશે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારા મુખથી એ કહેવાતું નથી. બાંધી રાખે બંધીવાન જેમ રે,
રહ્યા સહુના નાડી પ્રાણ એમ રે એહ સમે વાવરી સામરથી રે અલબેલજીએ આપે અતિરે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ વખતે ભગવાને પોતાની સામર્થ્યથી બધાય સંતો ભક્તજનોને જીવતા રાખ્યા. નકર એ વખતનું એવું કરુણ દ્રશ્ય હતું કે કોઈ પણ સંતો અને ભક્તજનો જીવી શકે એવી શક્યતા જ નહોતી. નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર મજાની પાલખી બનાવી છે. એમાં શ્રી હરિનું પાર્થિવ શરીર પધરાવવામાં આવ્યું છે. સુંદર મજાની લક્ષ્મીવાડીએ તુલસી અને ચંદનના લાકડાથી ચિતા રચી છે. એની અંદર તન પધરાવવામાં આવ્યું છે. ઘીની આખું શરીર મહારાજનું ચરચેલું છે અને મહારાજને ચારે બાજુ વાંસ બાંધવામાં આવેલા છે. શાયદ કોઈ કૂદીને ચિતામાં પડી ન જાય. એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ એમને જ્યારે પાર્થિવ શરીરને અગ્નિ મૂક્યો, આહા, આંખની સામે જ્યારે શ્રી હરિને અગ્નિ મૂકવામાં આવ્યો ને, દાદા ખાચરથી રહેવાનું નહીં. એ તો કૂદીને ચિતામાં પડવા માટે તૈયાર થયા. ગોપાળાનંદ સ્વામીએ પકડી રાખ્યા. દાદા, એ દાદા, મહારાજે શું કહ્યું હતું? દાદા ખાચર કહે છે કે મહારાજ સ્વામી, કોનો આધારે હું હવે જીવું? મને પડવા દિયો. ગોપાળાનંદ સ્વામીએ કીધું છે કે દાદા, તમે લક્ષ્મીવાડીએ જાઓ, જ્યાં મહારાજની બેઠક છે ત્યાં. અને દાદા ખાચર ત્યાં ગયા છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં બેઠેલા દર્શન થયા. દાદા ખાચરને શાંતિ વળી છે. બધાએ ખેલા નદીમાં સ્નાન કરી દાદા ખાચરના દરબાર ગઢમાં સુનસાન છવાઈ ગયું છે. કોઈ બોલતું નથી. બધા જ રડી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ ભગુજીને કહ્યું કે તમે જુનાગઢ જઈ અને બ્રહ્માનંદ સ્વામીને જાણ કરો. કાળી સાંઢળી ઉપર બેસી અને ભગુજી જુનાગઢ જાય છે. બ્રહ્માનંદ સ્વામી શિખરનું કામ બાકી હતા. એ પદ્મશિલા ચડાવી રહ્યા હતા. દૂરથી આમ બ્રહ્માનંદ સ્વામીએ જોયું. ભગુજીને કાળી સાંઢળી ઉપર આવતા જોયા. રત્ના કડિયાને કહે છે કે રત્ના, પથ્થર હેઠો નાખ. કાળિયાએ કપટ કર્યું. ભગુજી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી નીચે ઉતર્યા. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી જ ગઈ હતી. ભગુજીએ વાત કરી. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામીની પાસે જઈને ધ્રુસકે રડવા માંડ્યા. સ્વામી, મહારાજનું શરીર ક્યાં છે? મને દર્શન કરાવો. ગોપાળાનંદ સ્વામી કહે છે કે અગ્નિ સંસ્કાર કરી દીધો. સ્વામી, મેં તમને કહ્યું હતું કે હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી તમે અગ્નિ સંસ્કાર ન કરતા. પણ સ્વામી, મહારાજે મને કહ્યું હતું કે જ્યાં સુધી મારો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી તમે બ્રહ્માનંદ સ્વામીને ન તેડાવતા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જેવી ભગવાનની ઈચ્છા. ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે ઊભા રહી અને કહે છે કે હે મહારાજ, જ્યાં સુધી દર્શન નહીં આપો ત્યાં સુધી અન્ન જળ હું લેવાનો નથી. અહીંયા તમારી સમક્ષ માથું પછાડીને શરીરમાંથી પ્રાણ કાઢી નાખીશ. પણ અહીંથી મહારાજ હું ડગવાનો નથી. પ્રાણ સ્નેહી ઘરું આવો. અને આ એક પદ, બીજું પદ, ત્રીજું ને ચોથું પદ પૂરું થાય ન થાય
ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી સહજાનંદ સ્વામી પ્રગટ થયા. બ્રહ્માનંદ સ્વામીના ગળામાં ગુલાબનો હાર પહેરાવી ભેટી પડ્યા. સ્વામીને કહે છે કે સ્વામી, તમે કેમ માનો છો કે અમે સત્સંગમાંથી ગયા છીએ? અત્યાર સુધી તો એક સ્વરૂપે હતા, હવે પછી તો સત્સંગમાં અમે 4 સ્વરૂપે અખંડ રહીશું, સુખ આપીશું. બ્રહ્માનંદ સ્વામીને કંઈક શાંતિ વળી છે. પણ જ્યારથી મહારાજે શરીર છોડ્યું ત્યારથી માણકી ઘોડી મોઢામાં એક તૃણ પણ લેતી નથી. ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, માણકી ઘોડી મહારાજે શરીર છોડ્યું ત્યારથી ખાવાનું પીવાનું છોડી દીધું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી માણકી ઘોડી પાસે આવ્યા છે. માણકીને કહી રહ્યા છે કે માણકી, સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું છે તને ખબર છે? પણ આજ માણકીને વાચા નથી. પણ માણકી કહી રહી હતી, સ્વામી, મારા ઉપર અસવાર સ્વારી કરનાર ચાલ્યા ગયા, હવે કોના આધારે જીવવું? માણકી ઘોડીની આંખમાંથી દળ દળ આંસુ પડી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી ભેટી પડ્યા છે. કહેવાય છે કે માણકી ઘોડી ખરેખર પશુ નહોતી, પણ અક્ષરધામના મુક્ત હતા. મહારાજના 13માના દિવસે માણકી ઘોડીએ શરીર છોડી દીધું. પાણવીના પૂંજા ડોડિયા એને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન દેહને છોડી સ્વધામ પ્રતિ સિધાવી ગયા. સમાચાર મળતા જ મૂર્છા ખાઈને શરીર ઉપર ઢળી પડ્યા. આખું શરીર કાળું થઈ ગયું. શરીરમાં લોહી હતું એ સુકાઈ ગયું. દોડતા દોડતા ગઢપુર પધાર્યા છે. મહારાજ, વિના હવે નહીં જીવી શકું, ખાવાનું પીવાનું છોડી દીધું. ગોપાળાનંદ સ્વામી કહે છે કે પૂંજા ભગત, મહારાજે કહ્યું છે કે મારી પાછળ આત્મહત્યા ન કરશો, માટે તમે કાંઈક જમો. પૂંજા ભગત કહે છે કે સ્વામી, હું જાણી જોઈને અન્નનો મેં ત્યાગ કર્યો નથી, પણ હવે કોળીઓ ગળા નીચે ઉતરશે નહીં સ્વામી. હવે ભગવાન વિના આ શરીર નહીં રહે. એ પણ શ્રી હરિના ધામમાં ગયા બાદ પૂંજા ભગત પણ શરીર છોડી ભગવાનની પાસે પહોંચી ગયા. એમાં વિધિ કીધી બહુ પેર રે, પછી જન ગયા સહુ ઘેર રે, કેડ રહ્યા અહીંયા જે દાસ રે, તે તો સદા કહેતા પ્રભુ પાસ રે. 13 દિવસ સુધી ભગવાનનો જે વિધિ કરવામાં આવતો હોય છે બધો જ વિધિ કરવામાં આવ્યો છે. બધા જ ગામોથી ભક્તજનો આવ્યા હતા. બધાને આજ્ઞા કરી છે કે હવે તમે પોતપોતાને ગામ જાઓ. પણ આજે શ્રી હરિ તમામ ભક્તજનોને દર્શન આપી રહ્યા છે. બધાને એમ થાય છે કે જાણે ભગવાન ધામમાં નથી ગયા પણ આપણી સાથે જ છે. પ્રેમાનંદ સ્વામી એને તો ખ્યાલ નથી. સવારનો સમય થયો, અક્ષર ઓરડી એના દરવાજે બેઠા બેઠા સવારનું પ્રભાતિયું બોલે છે. પછી સ્વામીને ખ્યાલ આવ્યો કે ઓહો હો, મહારાજ તો ધામમાં સિધાવી ગયા છે. પ્રભુ કરી ગયા એવો ખેલ રે, કડાયની કેણે ન કડેલ રે, જેમ નટ નિજ વિદ્યા વડે રે, લેવા લડાઈ આકાશે ચડે રે, થાય જુદે ત્યાં જુજવાય અંગ રે,
તેની નારી બળે તેને સંગરે. ભગવાને એવી કળા કરી કોઈને ખ્યાલ આવ્યો નહીં. એક નટની વિદ્યા હોય એને આપણે કરી શકતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નટ હોય એ બીજાની સાથે યુદ્ધ કરે અને આકાશમાં જાય તો આકાશમાંથી એના તલવારથી કટકા થઈ ગયા હોય નીચે પડે. એની પત્ની હોય એ બધા જ કટકાઓને ભેગા કરી અને સતી થઈ જાય. ત્યાં પાછો આકાશમાંથી એ નટ નીચે આવે અને રાજાને કહે છે કે રાજા તમે મારી સ્ત્રીને લાવો એમ. ત્યારે રાજા એ વિચાર કરે છે કે ઉપરથી આ કટકા એના આવ્યા, એની પત્ની સતી થઈ ગઈ અને પાછો નટ બોલાવે તો પાછી એની પત્ની આવે છે જીવતી. એક નટ હોય એની કળાને આપણે કરી ન શકતા હોય તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાન તો નટવર છે, એની કળાને કોઈ કરી ન શકે. સૌ સભા દેખે એમાં સત્ય રે, ત્યાં તો ઉતરે કરી રમત રે. આવે નારી પણ ત્યાં વળી રે, જે કોઈ મુવા પુરુષ સંગે બળી રે. પામે આશ્ચર્ય એવું જોઈ રે, પણ કરી શકે નહીં કોઈ રે. તેમ પ્રભુની રમત માઈ રે, જોઈએ અસુર જાય મુંજાઈ રે. પણ આવે જાય એવા નથી રે, નિજ જાણે છે નથી રે. વાલા ભક્તજનો, શ્રી હરિ ગઢપુરમાં આ જ તિથિએ દશમના દિવસે ધામમાં સિધાવ્યા. એને આજે 190 વર્ષ થઈ ગયા. 190 વર્ષના વાણા વીતી ગયા. છતાંય પણ આજે આપણને એમ જ થાય છે કે ભગવાન આ સત્સંગમાં પ્રગટ સ્વરૂપે વિચરણ કરતા હોય, આપણને બધાને સુખી બનાવતા હોય, આપણા બધાની સર્વ પ્રકારે રક્ષા ધ્યાન રાખતા હોય એવી આપણને સૌને અનુભૂતિ થાય છે. આજે જ ભગવાન મૂર્તિ દ્વારા કેટલાયના સંકલ્પો પૂરા કરે છે, કેટલાય ભક્તજનોના હાથે થાળ જમે છે, કેટલાય ભક્તજનોની સાથે વાતો કરે છે, કેટલાય ભક્તજનોને અંત વખતે ભગવાન દર્શન દેવા માટે પધારે છે. આવા કેટલાયને આજે પણ દર્શન થાય છે. એટલે ભગવાન દિવ્ય સ્વરૂપે અખંડ સત્સંગમાં વિચરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, બસ આજના દિવસે આપણે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે જીવ છીએ, જાણતા જાણતા કંઈ ભૂલ થઈ હોય, અમારામાં કંઈ પણ અવગુણ હોય તો એ અવગુણને નહીં જોતા મહારાજ, તમારી ઉદારતા, તમારી વિશાળતા, તમારા બિરુદ સામું જોઈ કાયમને માટે હે મહારાજ અમારા ઉપર અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ વરસાવતા રહીજો, સદાય અમારું ધ્યાન રાખતા રહીજો, એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આજે જૂન 1 તારીખ, મે મહિનો પૂરો થયો અને જૂન મહિનો શરૂ થયો, એનો આજે પહેલો દિવસ છે. તો આજ તો ઘણા બધા હરિભક્તોના જન્મ દિવસ છે, પણ અત્યારના સમય પ્રમાણે આપણે કેક કે બીજો કાંઈ આપણે ઉત્સવ મનાવી શકતા નથી. પણ ભગવાનની સામે કેક કટિંગ કરી હોય એવી દિવ્ય ભાવના સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આજે હેપી બર્થડે, જેના જેના જન્મદિવસ આજે હોય એ બધાયનું ભગવાન આરોગ્ય સારું રાખે અને વિશેષ ભગવાનની ભક્તિ કરવાનું ભગવાન એમને બળ આપે. એના પરિવારમાં કાયમને માટે સત્સંગનો વારસો સચવાઈ રહે અને બધાય પરિવારમાં વિશેષ સંસ્કારો આપતા રહે
એવી હું આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. દાદાઓ દાદીઓ બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. આજ તો રાજુભાઈનો હેપી બર્થડે છે, તેમજ નવીનભાઈના મમ્મી, પછી અમારે મંદિરમાં રહેતા ઘનુભા 61 વરા પૂરા કર્યા છે, 62માં વરામાં બેઠા છે. એમને તો સવારમાં હાર પહેરાયો તો ભગવાનનો. રમણ દાદાનો પણ આજે જેટલા જેટલા વડીલો છે એ લગભગના આજે જન્મદિવસ છે. એટલે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. આ વડીલો બધાય ઘરે છે. ખરેખર વૃક્ષ મોટું થાય એને ફળ ન આવતા હોય, પણ એ વૃક્ષનો છાંયો તો મળતો જ હોય છે. એમ કદાચ મોટી ઉંમરના વડીલો છે એ અમે બહાર ક્યાંય જોબ કરવા માટે કે કામ કરી શકતા ન હોય, પણ ઘરમાં બેઠા હોય તો એની છાયા આખા પરિવારને મળતી હોય છે. એ પરિવારોના વડીલોના પુણ્યના કારણે આપણે બધા સુખી હોય છે. બેઠા બેઠા ભગવાનની ભક્તિ કરતા હોય છે. એને કારણે નાના છોકરાઓ એમના ભેગા રહેતા હોય તો ભગવાનની વાતો કરે તો એને કારણે આપણો સત્સંગનો વારસો જળવાઈ રહેતો હોય છે. અને હું અહીંયા વિદેશમાં આવ્યા પછી અમેરિકામાં મેં જોયું કે જેના ઘરે દાદા દાદીઓ છે એને ત્યાં નાના છોકરાઓ બધાને ગુજરાતી સારું એવું બોલતા આવડે. કારણ કે મોટી ઉંમરના હોય ને એને ઇંગ્લિશ આવડતું ન હોય, એટલે છોકરાઓને ફરજિયાત ગુજરાતી બોલવું જ પડે. નકર તો એ મધર કહે તો એને એમ લાગે કે આ મગર હું મન કહે. ફાધર હોય અને ફાધર કહે તો ઓલાને એમ થાય કે ફાટેલ મને કેમ કહેતા હશે એમ. એટલે ઘરે ગામડામાં અમને ખ્યાલ છે કે સાંજ પડે એટલે દાદા દાદીઓ ભગવાનની વાતો કરતા. એ રામાયણની વાતો કરતા, મહાભારતની વાતો કરતા, ઘનશ્યામ મહારાજની વાતો કરતા, બીજી અવનવી વાતો કરતા. તો એને કારણે નાના છોકરાઓમાં એ સંસ્કારો પડતા. એટલે ખરેખર આજે જેટલા જેટલા વડીલોના જન્મદિવસ છે તો બધાય વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારા બધાનું આરોગ્ય સારું રાખે અને હજી વધારે લાંબુ આયુષ્ય ભોગવી બધાને સારા સંસ્કારો આપી અંત વખતે ભગવાન પોતાની મૂર્તિ ધામનું સુખ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે જ અહીંયા કથાને વિરામ. બધા જ હરિભક્તોને આજે અંતર્ધાન તિથિ નિમિત્તે ઘણા ભાવ અને સ્નેહથી જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવોમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. ભલા ભક્તજનો, કાલે મોટી એકાદશી છે. બની શકે તો નિર્જળા એકાદશી કરજો, અને નહીંતર પછી તમારે જે રીતે શરીરની સાનુકૂળતા હોય. પણ કાલે બહુ મોટી એકાદશી છે. કાલે વિશેષ ભગવાનનું ભજન કરજો. એટલા માટે વિશેષ ભજન થાય. આમ તો આપણાથી ભજન ન થઈ શકે, પણ સમૂહમાં સહેજે સહેજે જે રીતે દોડતો હોય ને એની સાથે આપણાથી પણ દોડાઈ જવાતું હોય છે. એ રીતે અત્યારે આપણે કીર્તન ભક્તિ કરીએ છીએ તો સહેજે આપણાથી એટલા કીર્તન સંભળાય, એટલી વાર ભગવાનમય બની રહેવાય. તો વાલા ભક્તજનો, કાલે આપણે એકાદશીનો પવિત્ર